તમે જો પ્રાઇવેટ નોકરી કરતા હો ને 10-15 હજારમાં, તો મારા ભાઈ તમારી લાઈફ એટલી ઝંડ છે ને એની વાત પૂછોમાં. તમારે રોજના 12 થી 14 કલાક પહેલાં તો નોકરીએ ભરવાના, અને ઘરે જવા ટાઈમે કદાચ નોકરી અડધી કલાક મોડું થઈ ગયું તો એ હાલ છે, પણ સવારમાં તમે જો 10 જ મિનિટ ખાલી મોડા પડ્યા ને નોકરી આવવા ટાઈમે, તો તમારા બોસના તમારામાં 10 ફોન આવી જશે અને સવારમાં ભાષણ સાંભળવા મળશે. એ નોખું. તહેવારોમાં અને જાહેર રજાઓમાં નોકરીએ ઓવર ટાઈમ કરશો ને એ હાલ છે, પણ નોર્મલ દિવસોમાં તમે રજા માંગશો ને તો તમને નહીં મળે, અને મળશે ને કદાચ માથાકૂટ કરીને તો તમને 1-2 દિવસની મળશે ને તમારો પગાર કપાઈ જશે. અને તમે ક્યાંક ફરવા ગયા હશો ને રજા લઈને, ત્યાં હોત તમને ફોન આવશે કાલ આવી જાય ટાઈમે, એટલે તમે ત્યાં ફરવા ગયા હો ને ત્યાં હોત તમારા મૂડની પથારી ફરી જાય. પ્રાઇવેટ નોકરીમાં તમે રોજના 10 સારા કામ કરશો ને તો એ તમને કોઈ શાબાશી નહીં આપે, બરોબર. પણ તમે જો એક ભૂલ કરશો ને તો તમારો બોસ તમને એમ કહી દેશે કે ભાઈ તારું કામમાં ધ્યાન નથી, કાલથી આ ભૂલ ન થવી જોઈએ, અને તમને અડધી કલાક ભાષણ સાંભળવા મળશે. એ નોખું. અમુક મારા મિત્રો છે પ્રાઇવેટ નોકરી જે કરે છે એને એ રીતે હોત જોયા છે કે એ નોકરીનું જે કામ હોય એ તો કરતા જ હોય, પ્લસ એના બોસનું પ્રાઇવેટ જે ઘરનું કામ હોય બીજું એ હોત કરતા હોય, પર્સનલ, જેમ કે બકાલું લેવા જવાનું હોય, કોઈ વસ્તુ લેવા જવાની હોય બજારમાં, એવું હોત કરતા હોય. એ હદે પ્રાઇવેટ નોકરીમાં શોષણ થાય છે. તમે ગમે એટલા જૂના થઈ જાઓ પ્રાઇવેટ નોકરીમાં, 5 વર્ષથી કામ કરતા હો, 10 વર્ષથી કામ કરતા હો, તમે એને કામ આવતા બંધ થઈ જાઓ એટલે તમારી એના ઉપર લાત મારીને ક્યારે કાઢી મૂકશે ને તમને ખબર નહીં પડે. એટલે આવી પોઝિશનમાં છે ને માણસની મેન્ટલ હેલ્થની એકદમ પથારી ફરી જાય છે. માણસની ગધાડો બની જાય છે. માણસ ગમે એટલો બીમાર હોય, કોઈ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, ઘરમાં કોઈનું મરણ થઈ ગયું હોય, કોઈ પણ વસ્તુ હોય, એને ફરજિયાત 12 કલાક ભરવી જ પડે નોકરીએ. કેમ કે ભાઈ એની ઉપર જવાબદારી છે. જેટલો એનો પગાર નથી એની કરતાં 10 ગણું તો એની ઉપર લેણું છે. એની ઉપર એના છોકરાની જવાબદારી છે, એના મા બાપની જવાબદારી છે, એટલે ભાઈ કરવું પડે કામ તો.